बाळको ऑनलाइन लेक्चर में तमारू स्वागत है। आपणे हवे काले फिजियोलॉजीनो मेटाबॉलिज्म ऑफ कार्बोहाइड्रेटनी 3 प्रोसेस जोई गया, ग्लाइकोलाइसिस, ग्लाइकोजिनेसिस ने ग्लाइकोनियोलाइसिस। तो के एमां चौथो पाथवे है, तो ये आपणे आजे जोवानो छे। जूलॉजी सेमेस्टर 4 पेपर 404 एमां यूनिट चौथुं है फिजियोलॉजी। एनो पहलो भाग है मेटाबॉलिज्म ऑफ कार्बोहाइड्रेट। एमां चौथो पाथवे है क्रेब्स साइकल। हवे क्रेब्स साइकल क्या थाय छे, केवी रीते थाय छे, कई कंडीशन में थाय छे, ई आपणे जोवानुं छे। तो शरूआत करीए आपणे तो कि क्रेब्स साइकल। हवे क्रेब्स साइकल ने बीजे साइट्रिक एसिड साइकल अथवा तो टीसीए साइकल अथवा एम्फीबोलिक पाथवे एटले के एएमपी तरीके पण ओळखाय छे। तमने अलग अलग एक्जाम में बधुं पूछीए कि वोट इज साइट्रिक साइकल, वोट इज टीसीए साइकल, वोट इज क्रेब साइकल, तो तमारे डिफाइन करवानी के शुं छे आ बधुं। तो कि साइट्रिक एसिड साइकल बधा मेटाबॉलिज्म में इम्पोर्टंट पाथवे छे। ते कई कंडीशन में थती हशे, तो कि एरोबिक कंडीशन में थती हशे, एटले के ज्यारे ऑक्सिजन ની હાજરી હશે ત્યારે તે આ સાયકલ થતી હશે। પણ આ આખી સાયકલમાં ઓક્સિજનનો કોઈ પણ જગ્યાએ યુઝ થતો નથી, પણ એ એરોબિક અને બધા પાથવેમાં ઇમ્પોર્ટન્ટ પાથવે છે ક્રેબ સાયકલ। એવું એટલા માટે કે બોડીમાં કોઈ ઓક્સિડેશન રિએક્શન થાય છે, એટલે કે ફૂડ મટીરિયલ જે આપણે લીધું હોય ત્યારે એનું શું થાય છે, કમ્પ્લીટ ઓક્સિડેશન થાય ત્યારે આ સાયકલ એમાં ઇન્વોલ્વ એટલે કે મહત્વનો ભાગ ભજવે છે। ત્યારે શું હશે, ત્યારે ઓક્સિજનની હાજરી હશે, એટલે કે એરોબિક કન્ડિશનમાં હશે ત્યારે જ આ સાયકલ શરૂઆત થાય છે સાયકલની। હવે આપણે આ ક્રેબ સાયકલ તો કે એને સૌપ્રથમ શોધ કોણે કરી, નામ કોણે આપ્યું, તો કે ઇન ધ સાયકલ વોઝ ડિસ્કવર્ડ બાય હેન્સ ક્રેબ નામના વૈજ્ઞાનિકે આ ક્રેબ સાયકલની શોધ કરી। ઇટ ઇઝ દે આર ઓલ્સો કોલ્ડ ક્રેબ સાયકલ। તેને કોને ડિસ્કવર એટલે કે કોને શોધી, તો કે હેન્સ ક્રેબ નામના વૈજ્ઞાનિકે તેને શોધ કરી। તો કે ક્યાં થાય છે એટલા માટે તેને ક્રેબ સાયકલ નામ આપવામાં આવ્યું, જે વૈજ્ઞાનિકનું નામ છે। ધીસ સાયકલ ટેક પ્લેસ ઇન માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સ, એટલે કે આ સાયકલ ક્યાં થાય છે, ક્યાં જોવા મળે છે, એટલે કે એરોબિક કન્ડિશનમાં, તો કે માઇટોકોન્ડ્રિયલના મેટ્રિક્સમાં, એટલે કે કણાભસૂત્રના આધારકમાં ક્રેબ સાયકલ પ્રક્રિયા થાય છે। સાઇટ્રિક એસિડ સાયકલ ઇઝ નોટ જસ્ટ કેટાબોલિક પાથવે, તે એનાબોલિક। હવે મેટાબોલિઝમ જ્યારે આપણે સમજ્યું હતું ત્યારે આપણે કેટાબોલિઝમ અને એનાબોલિઝમ બંને શબ્દો સમજેલા હતા। તમને થોડું ઘણું યાદ હોય તો કોઈ તો કે શું છે કેટાબોલિઝમ અને એનાબોલિઝમ, તો કે સાઇટ્રિક એસિડ સાયકલ ઇઝ નોટ જસ્ટ કેટાબોલિઝમ। તો કે કેટાબોલિઝમ તો શું છે, તો કે આપણા બોડીમાં કોઈ પણ મોલિક્યુલ્સનું બ્રેકડાઉન થાય તો આ પ્રોસેસને શું કહેવાય, તો કે કેટાબોલિઝમ કહેવાય। અને એનાબોલિક પાથવે, તો કે એનાબોલિઝમ કોને કહેવાય, તો કે આપણા બોડીમાં કોઈ પણ મોલિક્યુલ્સનું સિન્થેસિસ એટલે કે સંશ્લેષણ થાય તેને એનાબોલિઝમ કહેવાય। એટલે કે સાઇટ્રિક એસિડ સાયકલ છે તો એ કેટાબોલિઝમ અને એનાબોલિઝમ બંને પાથવે છે। પણ સાયકલની અંદર ઇન્ટરમીડિયેટ કે જે વચ્ચે શું બનાવતા હશે, કમ્પાઉન્ડ બનાવતા હશે, પ્રોડક્ટ બનાવતા હશે, તો એનું શું થાય છે, તો કે બીજા મેટાબોલિક પ્રોડક્ટ બનાવવામાં યુઝ થાય છે। જે વચ્ચે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ બનતા હશે એની જે બીજી મેટાબોલિક પ્રોડક્ટ હશે કઈ પાથવેમાં, તો કે એનાબોલિક અને કેટાબોલિઝમમાં બંને પાથવેમાં શું થશે, ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ જે વચ્ચે બનતા હોય એના મેટાબોલિક પ્રોડક્ટ બનાવવામાં યુઝ થશે। એટલે કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો કે ગ્લુકોનિયોજિનેસિસ, જેમાં આપણે કાર્બોહાઈડ્રેટ બનાવીએ છીએ એટલે કે નોન કાર્બોહાઈડ્રેટમાંથી, ત્યાં જે બધા ઇન્ટરમીડિયેટ સાઇટ્રિક એસિડ સાયકલને મળતા આવે છે, જે આપણે ક્રેબ સાયકલમાં સમજવાનું છે કે એસિટાઇલ કોએન્ઝાઇમ કેવી રીતે બને છે, એ તરફ તમને હું ધીમે ધીમે લઈ જાઉં છું, એટલે તમને સરળતાથી આખી સાયકલ સમજાઈ જાય। એટલા માટે આપણે સાઇટ્રિક એસિડ સાયકલ CACA એનો મિનિંગ છે સાઇટ્રિક એસિડ સાયકલ, મેં શોર્ટ ફોર્મમાં લખેલું છે। આપણે એને એમ્ફીબોલિક પાથવે પણ કહી શકીએ, બીકોઝ તો કે એમાં કેટાબોલિક અને એનાબોલિક પાથવેનો બંનેનો ઉપયોગ થાય છે એટલા માટે। હવે સાઇટ્રિક એસિડ સાયકલ આપણે રેસ્પિરેશનમાં ભણીએ છીએ, એટલે કે એરોબિક કન્ડિશનમાં, તમને કીધું પહેલાં કે એરોબિક કન્ડિશનમાં જ આ સાયકલ શરૂઆત થાય છે, પણ એનએરોબિક કન્ડિશનમાં આ સાયકલ શરૂ થતી નથી। પણ આ સાયકલમાં ઓક્સિજનનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ થતો નથી, એટલા માટે આ આખી સાયકલ ક્યારે થશે, જ્યારે ઓક્સિજનની હાજરી હશે ત્યારે। એટલા માટે આપણે એમ્ફીબોલિક પાથવે પણ
જોવાનું છે, એટલે કે એને એમ્ફીબોલિક પાથવે પણ કહી શકે. હવે સાઇટ્રિક એસિડ સાયકલ ઇઝ કોમન પાથવે, એટલે કે સામાન્ય પાથવે છે, જેમાં કાર્બોહાઈડ્રેટ્સનું કેટાબોલિઝમ હોય છે. કોનું કેટાબોલિઝમ હોય તો કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટનું કેટાબોલિઝમ હોય છે, જેમાં સાઇટ્રિક એસિડ સાયકલ હશે. તો કે એમાં આપણે આખી પ્રોસેસ જોઈએ તો કે તમે કાર્બોહાઈડ્રેટ લઈ લો, ફેટ લઈ લો અને પ્રોટીન લઈ લો. હવે એમાંથી શું બન્યું તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનાવ્યું આપણે, કે જે તમે આકૃતિમાં જોઈ શકો છો. મેં તમને દર્શાવ્યું છે આકૃતિમાં. તો કે સપોઝ કે તમે પહેલાં આપણે જોઈ ગયા ગ્લાયકોલાઇસિસ. તો કે ગ્લાયકોલાઇસિસમાં શેનો ઉપયોગ થતો હતો તો કે ગ્લુકોઝમાંથી આપણે પાયરુવિક એસિડ બનાવતા હતા. હવે ગ્લાયકોલાઇસિસની પ્રોસેસ દ્વારા પાયરુવિક એસિડમાંથી તમે એસિટાઇલ કોએન્ઝાઇમ મેળવી શકો. સપોઝ બીજું ઇટ ઇઝ ઓફ કોલ્ડ ફેટ, એટલે કે ફેટ લઈ લો. તો કે એમાં કઈ પ્રોસેસ છે તો કે બીટા ઓક્સિડેશન પાથવે દ્વારા પણ તમે એસિટાઇલ કોએન્ઝાઇમ મેળવી શકો. હવે તમે પ્રોટીન લઈ લો તો કે પ્રોટીનનું આપણે શું થાય છે ડીએમિનેશન પાથવે દ્વારા, તો પણ એમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ મેળવી શકો. હવે એસિટાઇલ કોએન્ઝાઇમ એ કેટલા કાર્બન ધરાવે છે તો કે 2 કાર્બન ધરાવતો કમ્પાઉન્ડ છે, ઇન્ટરમીડિયેટ છે, એટલે કે ગોઝ, તેને ક્રેબ સાયકલ કહે છે. હવે એસિટાઇલ કોએન્ઝાઇમ એટલે કે ક્યાં જશે તો કે કણાપ સૂત્રમાં જશે. હવે ત્યાંથી ક્યાં જશે તો કે ક્રેબ સાયકલમાં જશે, એટલે કે ઇન્ટરમીડિયેટ શું થશે એનું, એટલે કે આગળની પ્રોસેસ, એટલે કે ઇનર ગોઝ, એટલે કે એસિટાઇલ કોએન્ઝાઇમ એ ક્રેબ સાયકલમાં પ્રવેશશે, ત્યાં માઇટોકોન્ડ્રિયામાંથી ક્રેબ સાયકલમાં. હવે આગળ જોઈએ તો કે ધીસ અંડર કન્ડિશન આર એરોબિક, એટલે કે આ આખી પ્રોસેસ એરોબિક કન્ડિશનમાં થતી હશે. એસિટાઇલ કોએન્ઝાઇમ એ માઇટોકોન્ડ્રિયાની અંદર જશે, ત્યાંથી ક્રેબ સાયકલમાં. મેં તમને આગળ કીધું જે આપણે પ્રોસેસ જોઈ, બીકોઝ કન્ડિશન આર એરોબિક, એટલા માટે તે એરોબિક કન્ડિશન છે, એટલા માટે એસિટાઇલ કોએન્ઝાઇમ માઇટોકોન્ડ્રિયામાંથી ક્યાં જશે ક્રેબ સાયકલમાં. હવે બંને કાર્બન મોલિક્યુલ્સ ઓક્સિડાઇઝ થઈને 2 મોલિક્યુલ્સ શું બનાવે છે CO2 મળશે, એટલે કે CO2 બનાવીને આપણને આપશે. હવે ક્રેબ સાયકલમાં એનર્જીનો શું થશે ઓછો ઉપયોગ થશે, પણ શું બનતું હશે એનર્જીની જગ્યાએ વધારે શું બનતું હશે તો કે રિડ્યુસ કોએન્ઝાઇમ વધારે બનતા હશે. તો કે કયા તો કે NADH પ્લસ H+, જે NADમાંથી બને છે, અથવા તો FADH2, એટલે કે FADમાંથી બનતા હશે, જેનું શું થશે ઓક્સિડાઇઝ થઈને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં તમને શું મળશે એનું આ બંને જે કોએન્ઝાઇમ છે રિડ્યુસ કોએન્ઝાઇમ એનું ઓક્સિડાઇઝ થઈને ETS, એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનને તમને લાર્જ અમાઉન્ટ ઓફ ATP મળે છે, એટલે કે વધારે પ્રમાણમાં તમને ATP પ્રાપ્ત થશે આ બંને કોએન્ઝાઇમનું ઓક્સિડાઇઝ થઈને. તો કે આપણે જોઈએ ગ્લાયકોલાઇસિસ પાથવેમાં આપણે સમજ્યું હતું કે ગ્લુકોઝમાંથી આપણે શું મેળવીએ છીએ પાયરુવિક એસિડ. હવે આ પાયરુવિક એસિડ કેટલા કાર્બન ધરાવે છે તો કે 3 કાર્બન અણુનો બનેલો છે. તેને આપણે શું કહેવાય તો કે લિંક રિએક્શન પણ કહી શકીએ. હવે પાયરુવિક એસિડનું ઓક્સિડાઇઝ કરીએ અથવા તો તેમાં ઉત્સેચક તરીકે કોનો ઉપયોગ થતો છે તો કે ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક, એટલે કે આ પ્રોસેસ થતી છે ત્યારે CO2 એટલે કે કાર્બનનો એક મોલિક્યુલ રિમૂવ થશે, અને શેની હાજરીમાં તો કે ડિહાઇડ્રોજિનેઝ થવાની, એટલે કે જે હાઇડ્રોજન 2 છૂટા પડે છે તે કોણ રિસીવ કરશે તો કે NADH. હવે NADH રિસીવ કરીને શું બનાવશે NADH પ્લસ H+. તમારે NADH2 વાંચવાનું નથી, તમે પ્રોસેસ લખો ત્યારે NADH પ્લસ H+ લખવાનું, અને આ પ્રોસેસમાં કોએન્ઝાઇમ એ શું થશે એડ થશે અને શું બનાવશે એસિટાઇલ કોએન્ઝાઇમ એ, એટલે કે 2 કાર્બનવાળો એસિટાઇલ કોએન્ઝાઇમ એ, એટલે કે આ આખી જે પ્રોસેસ થઈ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ અને પાયરુવિક એસિડમાંથી આપણે એસિટાઇલ કોએન્ઝાઇમ એ કેવી રીતે બન્યો તે આપણે જોયું. ધીસ રિએક્શન ઇઝ કોલ્ડ એસિટાઇલેશન ઓફ પાયરુવિક એસિડ, એટલે કે આ આખી પ્રોસેસને કહેવાય એસિટાઇલેશન ઓફ પાયરુવિક એસિડ. હવે જ્યારે આપણે કોઈ પણ તમે મટીરિયલમાં જુઓ તો તમને ડાયરેક્ટ તમને પાયરુવિક એસિડથી ચાલુ કરીને ક્રેબ ચક્ર આપી દેશે, તો કે ક્રેબ સાયકલ પાયરુવિક એસિડથી ચાલુ થતી નથી. આપણે પહેલાં કેવી રીતે એસિટાઇલ કોએન્ઝાઇમ એ કેવી રીતે બને છે એ પહેલાં આપણે દર્શાવવું પડે. તમે જ્યારે એક્ઝામમાં લખો ત્યારે પણ તમારે આ પાથવે લખવાનો.
હવે આપણે એમાં જોઈએ તો કે ક્રેબ ચક્ર, ક્રેબ સાયકલ તો કે શું છે. પહેલાં તમને બધું મેં આપ્યું કે શેમાં થાય છે. હવે આપણે એનું ડિટેલમાં જોઈએ તો કે મોટાભાગના સજીવો ગ્લાયકોલિસિસના અંતે પ્રાપ્ત થયેલ પાયરુવિક એસિડનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન કરી કાર્યશક્તિ છૂટી કરે છે, એટલે કે એટીપી છૂટી કરે છે. આ ક્રિયા O2ની હાજરીમાં થતી હોવાથી તેને જારક શ્વસન પણ કહેવામાં આવે છે. મુખ્યત્વે ક્યાં થાય છે? કણાભસૂત્રમાં થાય છે. કણાભસૂત્રના આધારકમાં. તમારે કણાભસૂત્રના આધારકમાં એક્ઝામમાં લખવાનું, તમને આમાં કણાભસૂત્ર આપ્યું છે. હવે આ ચક્રમાં ઘણી બધી પ્રક્રિયાઓ જોવા મળે છે. તમે ઘણા બધા નામ છે, જેમ કે પ્રથમ પ્રક્રિયક તરીકે સાઇટ્રિક એસિડ ઉત્પન્ન થતું હોવાથી તેને સાઇટ્રિક એસિડ ચક્ર પણ કહેવામાં આવે છે. હવે આ ચક્રની શોધ કોણે કરી હતી? તો કે H.A. ક્રેબ એટલે કે હેન્સ ક્રેબ નામના વૈજ્ઞાનિકે કરી હોવાથી તેને શું કહેવાય? ક્રેબ ચક્ર, જે આપણે આગળ જોઈ ગયા, મેં તમને કીધું. આ ચક્રની ઇન્ટરમીડિયેટ ઉત્પાદન તરીકે શું મળે છે? તો કે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ હોવાથી આ ચક્રને TCA ચક્ર કહે છે. ઇન્ટરમીડિયેટ ઉત્પાદન એટલે કે જે મધ્ય વચ્ચે જે પ્રોડક્ટ બને, જે મેં આગળ તમને સમજાવ્યું, તેને ટ્રાયકાર્બોક્સિલિક એસિડ અથવા તો TCA ચક્ર પણ કહે છે. આ ચક્ર સાથે બીજી બે પ્રક્રિયા ગાઢ રીતે સંકળાયેલી હોય છે, એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવાની, એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન અથવા તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. તો કે એ પ્રોસેસ આપણે સમજવાની છે ક્રેબ સાયકલમાં કે કેવી રીતે થાય છે. હવે આ ક્રેબ ચક્રમાં નીચેના 8 તબક્કાઓ જોવા મળે છે. જે કેવી રીતે બધી પ્રોડક્ટ બને છે એ હું તમને આખી સાયકલ દ્વારા સમજાવું. તો કે સૌ પ્રથમ આપણે ગ્લાયકોલિસિસની પ્રોસેસમાં આપણે જે શું બનાવ્યું ગ્લાયકોલિસિસની પ્રોસેસમાં તો કે પાયરુવિક એસિડ બને છે. પાયરુવિક એસિડમાંથી ડિહાઇડ્રોજિનેઝ થઈને એમાંથી શું થાય છે? પાયરુવિક એસિડનું ઓક્સિડાઇઝ થાય છે. ઓક્સિડાઇઝ થવાને કારણે CO2 કાર્બન રિમૂવ થશે અને ડિહાઇડ્રોજિનેશન થવાથી હાઇડ્રોજનના 2 મોલિક્યુલ શું થશે? રિમૂવ થશે. એને કોણ ઝીલે છે? તો કે NADH2 સંગ્રહ કરે છે. હવે NADH2 સંગ્રહ કરવાથી શું બનાવે છે? NADH+H+. હવે એમાં કોએન્ઝાઇમ એ દાખલ થશે પ્રક્રિયા દરમિયાન અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનાવશે. એના કાર્બનના 2 મોલિક્યુલ્સ ધરાવતો એસિટાઇલ કોએન્ઝાઇમ બનાવશે. હવે સપોઝ ધારો કે મારે કોઈ બિઝનેસ કરવો છે તો એમાં ઉત્પાદક તરીકે કોણ છે? એસિટાઇલ કોએન્ઝાઇમ અને બંનેનું કન્ડેન્સ. હવે એમાં ધારો કે મારે ઇન્વેસ્ટ કરવું છે તો એમાં શું છે? તો કે 2 લાખ જેટલું, એટલે કે 2 કાર્બન અણુ તમારે ધારી લેવાના છે. તો એના માટે ગ્રાહક કોણ હશે? તમને જે 2 લાખ આપશે તો કે ઓક્ઝેલો એસિટિક એસિડ તે કેટલા કાર્બન ધરાવતો હશે? 4 કાર્બન ધરાવતો હશે. એટલે કે એસિટાઇલ કોએન્ઝાઇમ એ અને ઓક્ઝેલો એસિટિક એસિડનું શું થશે? કન્ડેન્સ થશે. એટલે કે જ્યારે કન્ડેન્સ થશે ત્યારે રિઝલ્ટિંગ કમ્પાઉન્ડ તરીકે આપણને શું મળતું હશે? એટલે કે ઉત્પાદન આપણને પ્રોડક્ટ શું પ્રાપ્ત થશે? તો કે સાઇટ્રિક એસિડ, એટલે કે 6 કાર્બન ધરાવતો સાઇટ્રિક એસિડ. હવે આ પ્રોસેસમાં શું થશે? એસિટાઇલ કોએન્ઝાઇમ એ રિમૂવ થશે અને H2O વોટર મોલિક્યુલ્સ એડ થશે. તો કે શેની હાજરીમાં? તો કે સાઇટ્રિક એસિડ સિન્થેસિસ થશે. સાઇટ્રિક એસિડનું શું થશે? સંશ્લેષણ થશે. હવે સાઇટ્રિક એસિડ શા માટે નામ આપ્યું? તો કે એમાં 3 કાર્બોક્સિલિક એસિડ સાયકલ આવેલી છે. એમાં ફર્સ્ટ છે સાઇટ્રિક એસિડ સાયકલ, એટલા માટે એને સાઇટ્રિક એસિડ નામ આપ્યું. કેટલા કાર્બન ધરાવતો હશે? તો કે 6 કાર્બન. હવે એકોનિટેઝ નામના ઉત્સેચકની હાજરીમાં શું બનશે? સિસ એકોનિટિક એસિડ 6 કાર્બનવાળો, અને ત્યાંથી આગળ પ્રોડક્ટ બનશે આઇસોસાઇટ્રિક એસિડ. કેટલા કાર્બનવાળી? તો કે 6 કાર્બનવાળી. હવે આ બંને પ્રોસેસમાં આયોનિક કમ્પાઉન્ડ તરીકે Fe2+ જરૂરી છે, જે મેં તમને આકૃતિમાં દર્શાવ્યું છે. એમાં H2નો એટલે કે વોટર મોલિક્યુલ્સ રિમૂવ થશે, જ્યારે આઇસોસાઇટ્રિક એસિડમાં એકોનિટેજ ઉત્સેચકની હાજરીમાં વોટર મોલિક્યુલ્સ એડ થશે. હવે નીચે જુઓ, આઇસોસાઇટ્રિક એસિડમાંથી ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં એટલે કે ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસ થતી હશે ત્યારે 2 હાઇડ્રોજનના અણુઓ શું થશે? રિમૂવ થશે. એને કોણ એક્સેપ્ટ કરશે? તો કે NADH, અને એમાંથી શું બનાવશે? NADH+H+. જે મેં તમને આખું બોક્સ બનાવીને ચોપડી કરી છે એ તમારે પ્રોસેસમાં લખવાનું નથી. એ એક
ખોટું તમને એક સ્ટેપ આવી ગયું છે એટલા માટે. હવે એમાંથી શું બનાવે છે તો કે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. શા માટે 5 કાર્બન થઈ ગયા તો કે ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસ દરમિયાન શું થયું તો કે CO2 અણુ એક રિમૂવ થયો એટલા માટે. હવે એમાંથી શું બનાવશે તો કે આલ્ફા ગ્લુટારિક એસિડ ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસ દ્વારા શું થશે કોએન્ઝાઇમ એ પ્રોસેસમાં એડ થશે અને CO2નો મોલિક્યુલ્સ પણ એડ થશે અને એમાંથી પણ 2 હાઇડ્રોજન રિમૂવ થશે. NADH એક્સેપ્ટ કરશે, એમાંથી NADH પ્લસ H પ્લસ બનાવશે. હવે એમાંથી શું બને છે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડમાંથી સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ 4 કાર્બનવાળો એટલે કે CO2 રિમૂવ થયું એટલે કે કેટલા CO2 રિમૂવ થયું અને કોએન્ઝાઇમ એ એડ થયું એટલા માટે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ 4 કાર્બનવાળો બન્યો. હવે આ આખી પ્રોસેસ હવે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ ફરી શેમાં રૂપાંતરણ પામે છે તો કે સક્સિનિક એસિડ 4 કાર્બનવાળો જે આપણે કીધેલું છે. હવે એમાંથી એક વોટર મોલિક્યુલ્સ રિમૂવ થશે CO2 રિમૂવ થશે. હવે એમાંથી ડાયરેક્ટ એટલે કે સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન જે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એથી સક્સિનિક એસિડ એટલે કે અહીંયા સુધીની જે પ્રોસેસ છે એસિટાઇલ કોએન્ઝાઇમથી લઈને સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ બધી પ્રોસેસમાં શું કઈ પ્રોસેસ દ્વારા થશે ડીકાર્બોક્સિલેશન પ્રોસેસ દ્વારા. પણ PMT અને નીટની એક્ઝામના બેઝ ઉપર સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન શેમાં કઈ ઉત્સેચક એટલે કે ક્યાં એન્ઝાઇમ વચ્ચે જોવા મળે છે તો કે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એમાંથી સક્સિનિક એસિડ બને એને સબસ્ટ્રેટ લેવલ ઓફ ફોસ્ફોરાઇલેશન કહે છે. હવે એમાંથી શું બનશે તો કે ડાયરેક્ટ ADPમાંથી ATP બનશે અને ATP સાથે અત્યારે આ આખી પ્રોસેસમાં શું છે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ આપણે લીધો નથી એટલા માટે ADPની જોડે આપણે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ લેવો પડશે. હવે સક્સિનિક એસિડમાંથી શું બનશે તો કે ફ્યુમેરિક એસિડ એટલે કે ડીહાઇડ્રોજિનેઝની પ્રોસેસ થશે. એમાંથી 2 મોલિક્યુલ્સ રિમૂવ થશે અને કોણ ઝીલ છે તો કે FADમાંથી શું બનાવશે FADH પ્લસ H પ્લસ. હવે આ FAD છે શું તો કે FAD વિટામિન બીનો પાર્ટ છે એટલે કે રિબોફ્લેવિન વિટામિન છે. હવે FADનો યુઝ એટલે કે FAD છે એ રિબોફ્લેવિનનો યુઝ કરશે. હવે FADનું ફૂલ ફોર્મ આપણે છે ફ્લેવિન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ એટલે કે ફ્યુમેરિક એસિડ પછી એમાંથી શું બનાવશે મેલિક એસિડ 4 કાર્બનવાળો એટલે કે એમાં ઉત્સેચક તરીકે કોણ હશે ફ્યુમેરેઝ અને એમાંથી એક વોટર મોલિક્યુલ શું થશે રિમૂવ થશે જ્યારે ફ્યુમેરિક એસિડમાંથી મેલિક એસિડ બનશે ત્યારે. અને મેલિક એસિડમાંથી બનશે ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બનવાળો અને એમાંથી પણ 2 હાઇડ્રોજન રિમૂવ થઈને NADH એક્સેપ્ટ કરશે અને મેલેજ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં ઓક્ઝેલો એસિટિક એસિડ બનશે અને ત્યાંથી શું પ્રાપ્ત થશે આપણને એસિટાઇલ કોએન્ઝાઇમ એ એટલે કે પ્યોરિફિકેશનવાળો એસિટાઇલ કોએન્ઝાઇમ એ પ્રાપ્ત થશે. આ આખી પ્રોસેસ છે ક્રેબ ચક્ર જે મેં તમને સમજાવી. હવે તમે જો આખી પ્રોસેસમાં ક્રેબ ચક્રમાં તો કે શેમાં થતી હશે તો કે એનએરોબિક કન્ડિશનમાં છે ત્યારે ક્રેબ સાયકલ થતી હશે. ક્રેબ સાયકલની શરૂઆત થશે પણ આખી પ્રોસેસમાં તમે જોયું એમાં ઓક્સિજનનો યુઝ થતો નથી. હવે એમાં શું કીધું તમને તો કે બાકીની સાયકલ O2નો ઉપયોગ થતો નથી. હવે રિડ્યુસ એન્ઝાઇમ તરીકે તમે કયા આમાં રિડ્યુસ એન્ઝાઇમ છે તો કે તમે નોટ કરી શકો. પહેલું છે આપણે જે ક્યાં તો કે આઇસોસાઇટ્રિક એસિડમાંથી શું બને છે આલ્ફા ક્લીટો ગ્લુટારિક એસિડ. એમાં જો તમને પહેલાં 2 હાઇડ્રોજન અણુ રિમૂવ થયા તો એમાંથી NADH મળ્યું તો કે એક રિડ્યુસ કોએન્ઝાઇમ એ. પછી બીજો આપણને ક્યાં મળ્યો તો કે આલ્ફા ક્લીટો ગ્લુટારિક એસિડમાંથી જ્યારે સક્સિનાઇલ કોએન્ઝાઇમ મળે છે ત્યારે 2 હાઇડ્રોજન અણુ રિમૂવ થયા ત્યારે આપણને NADH મળ્યું તો કે એ બીજો રિડ્યુસ કોએન્ઝાઇમ. અને ત્રીજો ક્યાં મળ્યો તો કે ઓક્ઝેલો એસિટિક એસિડ જ્યારે બન્યું તો કે આ 3 NADH પ્લસ H પ્લસ જો તમે લાસ્ટમાં મેં તમને સમજાવ્યું છે એટલે કે H પ્લસ. પછી FADH એટલે કે ક્યારે બને છે તો કે FADH જ્યારે સક્સિનિક એસિડમાંથી ફ્યુમેરિક એસિડ
બને છે ત્યારે FADH અણુ વપરાય છે, એટલે કે તમને એક FADH અણુ મળ્યો અને 3 NADH પ્લસ H ના અણુ મળ્યા. અને ડાયરેક્ટ એટલે કે આલ્ફા ગ્લુટારિકમાંથી શું બને છે, સક્સિનિક એસિડ, ત્યારે ADPમાંથી ડાયરેક્ટ આપણને ATP મળી જાય છે. એટલે કે કેટલા, જ્યારે તમે 3 NADH પ્લસ H ના અણુ મળે છે ત્યારે જો તમને 3 NADH ના અણુ મળતો હોય તો ATP કેટલી પ્રાપ્ત થશે, 9 ATP. હવે એક FADH ના અણુ કેટલી ATP મળશે, તો કે 2 ATP. અને ડાયરેક્ટ જે ATP મળશે તો કે આ ત્રણેય ATP થઈને તમને કેટલા ATP મળ્યા આખા ક્રેબ્સ ચક્ર દ્વારા, તો કે 12 ATP. આ તમારે યાદ રાખવાનું રહેશે. એક્ઝામમાં MCQ પણ તમને પૂછાય કે ક્રેબ્સ ચક્રમાં જો એસિટાઇલ કોએન્ઝાઇમ એ તમને પૂછવું હોય તો તમને એમાં 12 ATP મળે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈ ગયા ગ્લાયકોલાઇસિસ. એમાં શું હતું, તો કે ગ્લુકોઝના અણુમાંથી પાયરુવિક એસિડ બનાવવાનું. તો કે ગ્લુકોઝનો મોલિક્યુલ્સ કેટલા પાયરુવિક એસિડ બનાવતા, 2 મોલિક્યુલ્સ આપતા. તો કે એક મોલિક્યુલ્સમાંથી તમને કેટલું ATP પ્રાપ્ત થતી, તો કે 15 ATP. તો જો એક પાયરુવિક એસિડમાંથી 15 ATP પ્રાપ્ત થતી હોય તો 2 ગ્લુકોઝના અણુમાંથી 2 પાયરુવિક એસિડ બને તો તમને કેટલી ATP મળે પ્રક્રિયાને અંતે, તો કે 30 ATP મળે. તમારે ખાસ યાદ રાખવાનું રહેશે કે આખી ક્રેબ્સ સાયકલમાં જો ગ્લુકોઝમાંથી એટલે કે પાયરુવિક એસિડમાંથી તમને પૂછ્યું હોય કે કેટલી આખી સાયકલ દરમિયાન ATP મળે, તો કે 30 ATP મળે, 15 ATP મળે. અને 2 પાયરુવિક એસિડના અણુ હોય તો 13 ATP મળે. અને જો એસિટાઇલ કોએન્ઝાઇમ એ થી આખી સાયકલ પૂછેલી હોય તો એ આખી પ્રોસેસ દરમિયાન તમને કેટલી ATP પ્રાપ્ત થાય છે, તો તમારે એમાં લખવાનું રહેશે 12 ATP. બાકી જે મેં તમને આખી પ્રોસેસમાં સમજાવ્યું એ તમારે આખું બધું લખાણ છે કે કેવી રીતે કયો અણુઓ રિમૂવ થાય છે, H2O CO2 જે તમને મેં સમજાવ્યું એનું ડિસ્ક્રિપ્શન છે. હવે તમારે એને જો બંધારણ સ્વરૂપે તમે સાયકલ સ્વરૂપે ન સમજી શકો તો બંધારણ સ્વરૂપે તમારે સમજવું હોય તો તમને બંધારણ સ્વરૂપે આપેલા છે. ક્રેબ્સ ચક્રના એક સ્ટેપ વાઇઝ સ્ટેપ આપેલા છે કે કેવી રીતે બધી વસ્તુઓ બને છે, એટલે તેને બંધારણ એટલે કે રાસાયણિક સૂત્ર તરીકે તમને દર્શાવ્યું છે કે જે તમે લખી શકો. અહીંયા તમારે મેટાબોલિઝમ ઓફ કાર્બોહાઈડ્રેટ પૂરું થાય છે. હવે આપણે આગળ જોઈશું મેટાબોલિઝમ ઓફ ફેટ.